વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સદિશ ચેપ્ટર આગળ જોઈશું તો કે ઝેડબલી વેક્ટર, અને આજે આપણો છે લેક્ચર 3. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશનો સરવાળો અને બાદબાકી ત્રિકોણના નિયમની મદદથી જોયેલું. શું હતું? સદિશનો જો આગળ સદિશનો સરવાળો અને બાદબાકી આપણે શેની મદદથી જોઈતું તો કે ત્રિકોણના નિયમની. તો એક વખત આપણે યાદ કરી લઈએ કે ત્રિકોણનો નિયમ શું છે. સદિશનો સરવાળો અને બાદબાકી કરવામાં ત્રિકોણનો નિયમ છે કે ધારો કે આ કોઈક સદિશ A છે અને આ કોઈક સદિશ B છે, તો એનો સરવાળો એટલે કે આ પરિણામી સદિશ શું મળે? સદિશ A પ્લસ સદિશ B. ક્લિયર? પણ એક શું છે કે આ પહેલા સદિશનું અંત્ય બિંદુ અને બીજા સદિશનું પ્રારંભિક બિંદુ બંને કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. એટલે એનો મીનિંગ કે પહેલો સદિશ જ્યાં પૂરો થતો હોય ત્યાંથી બીજો સદિશ શરૂ થતો હોય તો ત્રિકોણનો નિયમ આ રીતે લાગુ પાડી શકાય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો હવે આગળના લેક્ચરમાં આપણે જોયું કે સદિશનો સરવાળો અને બાદબાકી પણ આપણે ઉપયોગ આપણે યુઝ કરવાનો છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે યુઝ કરવાનો છે. ઓકે, તો જોઈએ કઈ રીતે સદિશનો સરવાળો અને બાદબાકીમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ યુઝ થશે. કે ધારો કે આ કોઈક સદિશ A છે, આ કોઈક સદિશ A છે અને સપોઝ કે આ કોઈક સદિશ B છે. ક્લિયર? આ સદિશ A અને સદિશ B. તો જુઓ કે આપણે એક કામ કરીએ કે આ સદિશ B છે એને હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં. તો સદિશ B ને ટ્રાન્સફર અહીંયા કરી દઉં તો આ ડોટ લાઈન દ્વારા હું દર્શાવું છું. ઓકે, તો આ સદિશ B આ ટાઈપનું બનવાનું છે. આ સદિશ A અને આ સદિશ B. તો જો આની સાથે તમે કમ્પેરીઝન કરો કે આ સદિશ A, આ સદિશ B. ક્લિયર? ઓકે, તો જે આ પરિણામી સદિશ મળશે, આ પરિણામી સદિશ એ કયો થઈ જશે? સદિશ A પ્લસ સદિશ B. ક્લિયર? ઓકે, તો સિમિલરલી સદિશ A ને જો હું અહીંયા ટ્રાન્સફર કરી દઉં આ ડોટેડ લાઈન દ્વારા, ઓકે, તો આ રીતનું થઈ જશે. તો ફરીવાર જોઈ લો કે ચતુષ્કોણના નિયમમાં શું છે આપણી પાસે મેન કે સદિશ A અને સદિશ B. ઓકે, તો એનો જે પરિણામી સદિશ આવે સદિશ A પ્લસ B શું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. પણ ચતુષ્કોણનો નિયમ ક્યારે યુઝ થાય? જ્યારે સદિશ A અને સદિશ B નું પ્રારંભિક બિંદુ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. ત્રિકોણનો નિયમ તો કે સદિશ A નું અંત્ય બિંદુ અને સદિશ B નું પ્રારંભિક બિંદુ સમાન હોય ત્યારે ત્રિકોણનો નિયમ યુઝ કરવામાં આવે છે. ક્લિયર? એટલે કે આ રીતે કે આ સદિશ A છે, આ સદિશ B છે, તો એનો પરિણામી સદિશ શું બનશે? સદિશ A પ્લસ સદિશ B બને. પણ મેઈન વસ્તુ અહીંયા શું યાદ રાખવાની છે કે આ સદિશ A પ્લસ B છે એ શું બનવાનું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. ક્લિયર? કે આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને આપણે સદિશનો સરવાળો અને બાદબાકી કરી શકીએ. ઓકે, આપણે સરવાળો જોયો, હવે આપણે આગળ બાદબાકી જોઈએ કે બાદબાકી કઈ રીતે થઈ શકે. ઓકે, તો ચાલો ફરી વખત જોઈએ બાદબાકી. કે ધારો કે આ કોઈક સદિશ A છે અને આ કોઈક સદિશ B છે. આપણે આ વિકર્ણ જોઈએ તો એ સરવાળાના મદદથી મેળવો. ઓકે, તો એક કામ કરીએ આપણે કે આ શું બનવાનું છે? સદિશ A બનવાનું છે. આ સદિશ A. ઓકે, તો ચાલો કે
તો હવે આપણે સદિશ b ડ્રો કરીએ, પણ એક કામ કરીએ, ધારો કે સદિશ b ની દિશા આ દિશામાં છે, તો આ સદિશ પણ સદિશ b થવાનું છે. ધારો કે એની દિશા આપણે ઉલટાવી દઈએ, એની દિશા ઉલટાવી દઈએ, એની દિશા કઈ રીતે આથી જવાની છે ને, તો એ શું બની જશે? માઈનસ સદિશ b બની જવાનું છે. તો એ શું બની જશે? માઈનસ સદિશ b. ઓકે, તો શું અહીંયા ત્રિકોણનો નિયમ લાગુ પડી છે કે સદિશ a સદિશ માઈનસ b, તો એ બંનેનો સરવાળો કરે તો પરિણામી સદિશ શું મળે? કે સદિશ a પ્લસ માઈનસ સદિશ b. તો ફાઇનલ આન્સર શું બની ગયો? સદિશ a માઈનસ સદિશ b. આ રીતે બીજો વિકર્ણ હોય સમાંતર બાજુ ચતુષ્કોણનો, એ શું બનતો હોય? સદિશ a માઈનસ સદિશ b. હવે જો આની આ વસ્તુ આપણે બીજી રીતે સમજીએ તો આ રીતે એને સમજી શકાય કે આ સપોઝ કે આપણો સદિશ a છે, આ સદિશ b છે. ચલો આને દિશા ઊંધી કરી નાખીએ, ઉલટાવી નાખીએ આની દિશા, અને આની લંબાઈનો જે સદિશ ડ્રો કરી દઈએ તો આ સદિશ શું બની જવાનો છે? માઈનસ સદિશ b બની જવાનો છે. આ માઈનસ સદિશ. તો જો કે આ સદિશ a અને આ માઈનસ સદિશ b બંનેનું પ્રારંભિક બિંદુ કેવું છે? સમાન છે. બંનેનું પ્રારંભિક બિંદુ કેવું છે? સમાન છે. તેમ પ્રારંભિક બિંદુ સમાન હોય તો પરિણામી સદિશ શું મળવાનો છે? કે સદિશ a પ્લસ માઈનસ સદિશ b. તો એ શું બનશે? સદિશ a માઈનસ સદિશ b બનશે. ઓકે, આનો આ સદિશ છે, આનો આ સદિશ અહીંયા ટ્રાન્સફર કરી દઈએ, તો આ સદિશ ટ્રાન્સફર કરશું તો આ રીતે બનશે કે સદિશ a માઈનસ સદિશ b. તો બંને એકનો એક જ થવાનું છે. આ રીતે પણ યુઝ કરી શકાય. એટલે કે ઇન જનરલ વાત કરી દઈએ કે આ સદિશ a આપેલો છે, આ સદિશ b આપેલો છે. ઓકે, તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. તો પ્રથમ વિકર્ણ છે એ શું બનશે? સદિશ a પ્લસ સદિશ b. ઓકે, કયો સદિશ a પ્લસ b બનશે? તો કે a સદિશ a અને સદિશ b નું પ્રારંભિક બિંદુ સમાન છે. ઈ બિંદુમાંથી એટલે એ પ્રારંભિક બિંદુ ધરાવતો વિકર્ણ એ શું બનશે? સદિશ a પ્લસ સદિશ b. અને જે બીજો વિકર્ણ છે એ શું બનશે? સદિશ a માઈનસ સદિશ b. ઓકે, તો આ રીતે સદિશના સરવાળામાં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે એ ત્રિકોણના નિયમથી એક સ્ટેપ આગળ છે. ઓકે, તો હવે આને રિલેટેડ આપણે એક સમ જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે ઓકે, તો આપણો સમ એ રીતનો છે. એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. નિયમિત ષષ્ઠકોણ a b c d e f માં સદિશ ab is equal to સદિશ a, સદિશ bc is equal to સદિશ b. ઓકે, પછી કોઈક અદિશ x અને y માટે, કોઈક અદિશ x અને y માટે CE is equal to x times a plus y times b, x times a plus y times b. તો x plus y whole square બરાબર શું થાય? x plus y whole square બરાબર શું થાય? જો રકમ આપણને શું આપેલું છે કે નિયમિત ષટકોણ આપેલો, ષષ્ઠકોણ આપેલો છે અથવા તો ષટકોણ કે બંને એક જ થશે. એમાં સદિશ AB બરાબર સદિશ A છે ને સદિશ BC બરાબર સદિશ B છે. અને કોઈક અદિશ x અને y, અદિશ x અને y એટલે x અને y કેવા નંબર છે? તો કે કોઈક રિયલ નંબર છે, વાસ્તવિક સંખ્યા છે. તો x અને y નો ઉપયોગ કરીને c ને આ રીતે દર્શાવી શકાય. c ને સદિશ a અને b ના અદિશ સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. તો x y હોલ સ્ક્વેર ની આપણને કિંમત શોધવાની કીધી.
ઓકે, એક વાત યાદ રાખજો, નિયમિત ષટકોણ એટલે કે કોને કહેવાય? તો એની 6 6 બાજુ કેવી હોય? એક સમાન હોય, અને બધી જ બાજુ વચ્ચેના ખૂણાના માપ પણ કેવા હોય? સમાન હોય. એને નિયમિત ષટકોણ કહેવામાં આવે છે. ઓકે, જો અહીંયા ડ્રો કરીએ આપણે નિયમિત ષટકોણ. હા, A B C D E અને F. ઓકે, ચાલો બીજું આપણને આપેલું છે કે સદિશ AB. સદિશ AB તો A નું પ્રારંભિક બિંદુ થશે અને B અંત્ય બિંદુ થશે, એટલે આ રીતનો સદિશ બનવાનો છે. સદિશ AB શું થશે? સદિશ A. ઓકે, સદિશ BC. ઓકે, સદિશ BC શું થવાનું છે? તો કે એ સદિશ થવાનું છે સદિશ B. ક્લિયર? ઓકે, ચલો તો આપણને શું કીધું? તો કે x અને y ની કિંમત શોધવાની છે. તો આપણે કઈ રીતે કરશું? કે ધારો કે આપણે c ની વેલ્યુ શોધી નાખીએ. કોની વેલ્યુ શોધી નાખીએ? c ની વેલ્યુ. પણ કઈ રીતે શોધીએ? કે a અને b ના સરવાળા સ્વરૂપે શોધીએ અને એને x અને y સાથે કમ્પેરીઝન કરી દે, તો એ રીતે મળી જશે. ચલો, તો નિયમિત ષટકોણ છે. તો જો અહીંયા શું થવાનું છે કે આ AB રેખાખંડ અને ED રેખાખંડ યા તો DE રેખાખંડ, આ બંને રેખાખંડ કેવા થવાના છે? સમાંતર થવાના છે. ઓકે, આ બંને રેખાખંડ સમાંતર થશે અને આ બંને રેખાખંડ સમાંતર થશે. ક્લિયર? ઓકે, તો લંબાઈ તો સમાન જ છે. તો આપણે આને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ તો આ રીતે શું બનવાનું છે? આ સદિશ A બનવાનો છે. જો બંનેની દિશા સમાન લીધી છે એટલે એ સદિશ A બનશે. ધારો કે વિરુદ્ધ દિશામાં લઈએ તો એ શું બની જાય? માઈનસ સદિશ A. તો એ શું બની જાય? માઈનસ સદિશ A. ક્લિયર? એ જ રીતે ધારો કે આને આપણે દર્શાવીએ તો આ શું બની જશે? સદિશ B બની જશે. આ સદિશ B. ઓકે, ચલો નેક્સ્ટ. તો આપણે શું શોધવાનું? ઓકે, CE શોધવાનું છે. ચલો, CE. ઓકે, બીજું અહીંયા શું હોય નિયમિત ષટકોણમાં? આપણે સાઈડમાં હું આકૃતિ દોરીને તમને સમજાવું છું કે આ સપોઝ કે કોઈક નિયમિત ષટકોણ છે. A B C D E F. આ સદિશ A છે અને આ સદિશ B છે. તો આ દિશામાં લઈશું તો એ શું બનશે? સદિશ A. અને એની ઉલટી દિશા કરી નાખશું તો એ શું બનશે? તો કે માઈનસ સદિશ A. તો આપણે જોયું છે કે કોઈક સ્કેલર વડે ગુણવામાં આવે ને સ્કેલર કેવો હોય એટલે અદિશ કેવો હોય? ઋણ. તો શું થાય? તો એની કે દિશા બદલાઈ જાય. ઓકે, ચલો તો આ સદિશ A. હવે જો એક બીજી વસ્તુ અહીંયા જોશો કે હું ધારો કે F અને C ને જોઈન્ટ કરી દઉં. F અને C ને જોઈન્ટ કરી દઉં તો એ શું થઈ જશે? તો કે AB અને FC છે આ બંને છે એ એકબીજાને સમાંતર જ થવાના છે. આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. ઓકે, તો એ બંને સમાંતર છે અને બંનેની સમાંતર છે એટલે બંનેની દિશા કેવી હશે? સમાન જ હોવાની છે ને, એક જ દિશામાં જતા છે. તો એનો મીનિંગ છે કે આ સદિશ છે એને આના અદિશ ગુણાકાર તરીકે દર્શાવી શકાય. ધારો કે કોઈક x અદિશ ગુણાકાર તરીકે દર્શાવી શકાય કારણ કે બંનેની દિશા સમાન છે એટલે. ઓકે, તો નિયમિત ષટકોણમાં કેટલું હોય? તો કે 2 વડે ગુણો તો આ બની જાય. આની જેટલી લંબાઈ હોય એના કરતા ડબલ લંબાઈ આની થાય. ક્લિયર? ઓકે, તો એ કન્સેપ્ટ અહીંયા યુઝ કરીએ તો CF સદિશ શું બનવાનું છે? આ CF સદિશ ઓકે 2 ટાઈમ્સ A બનવાનો છે. CF સદિશ શું બનવાનું છે? 2 ટાઈમ્સ A. ઓકે, ચાલો આપણને શું શોધવાનું કીધું છે? આપણને CE શોધવું છે. શું શોધવું છે? CE. તો આપણે હું ડોટેડ લાઈન માં જે દર્શાવું છું એ શોધવું છે. તો અહીંયા જો એક આપણે જોઈ શકાય કે સદિશ FE આપણે અહીંયા ત્રિકોણનો નિયમ યુઝ કરીએ છીએ. સદિશ FE પ્લસ EC સદિશ EC.
f થી e ચાલ્યા, e થી c ચાલ્યા, તો આપણે પરિણામ સદિશ શું મળશે? f થી c મળશે, તો સદિશ fc. ક્લિયર? ઓકે, ચાલો. તો સદિશ fc fe કેટલું થશે? તો કે સદિશ b બનવાનું છે, સદિશ b પ્લસ સદિશ ec આપણને ખબર નથી, પણ સદિશ fc આપણને ખબર છે. કેટલું છે? તો કે સદિશ 2a. ઓકે, તો શું બની જશે? તો કે સદિશ b માઈનસ સદિશ 2a, સદિશ b માઈનસ સદિશ 2a ઇઝ ઇક્વલ ટુ શું બની જશે? સદિશ માઈનસ ec. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે કોઈ સદિશને માઈનસ વડે ગુણવામાં આવે, -1 વડે, તો શું થશે? પ્રારંભિક બિંદુ હોય અંતિમ બિંદુ બની જાય, અને અંતિમ બિંદુ હોય પ્રારંભિક બની જાય. તો આનું પ્રારંભિક બિંદુ કયું છે? તો e છે, તો e શું બની જશે? અંતિમ બિંદુ થશે, અને અંત્ય બિંદુ શું છે? c. એ શું બની જશે? પ્રારંભિક બિંદુ. તો આ શું બની ગયું? સદિશ ce. તો કે ce, સદિશ ce ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયો? -2 ટાઈમ્સ a પ્લસ b. ચાલો એક કામ કરીએ કે આપણને c ની વેલ્યુ તો રકમમાં આપેલી હતી, શું હતું? તો કે એની x ટાઈમ્સ a પ્લસ y ટાઈમ્સ b. ક્લિયર? c ની વેલ્યુ આપેલી છે. તો જો આ બંનેને આપણે કમ્પેરીઝન કરીએ તો સદિશ a નો સહગુણક છે, બંને બાજુ સરખાવીએ તો સદિશ a નો સહગુણક એટલે શું થશે? કે x ની વેલ્યુ કેટલી થશે? x ઇઝ ઇક્વલ ટુ -2, x ઇઝ ઇક્વલ ટુ -2, અને y ઇઝ ઇક્વલ ટુ, તો કે y એટલે શું થશે? સદિશ b નો સહગુણક, તો y ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ચાલો. તો આપણને શું શોધવાનું કીધું હતું? આપણને શોધવાનું કીધું હતું x પ્લસ y હોલ સ્ક્વેર. x પ્લસ y હોલ સ્ક્વેર કરો તો હવે તો ઈઝીલી કરી શકાય, -2 પ્લસ 1 હોલ સ્ક્વેર. ક્લિયર? આ રીતે સદિશના સરવાળાનો આ રીતે સદિશનો સરવાળો કરવામાં આવે છે, અને આ રીતે ત્રિકોણનો નિયમ અને ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને દાખલાને સોલ્વ કરવામાં આવે છે. ઓકે, હવે આગળ આપણે જોઈશું, આગળની થિયરી છે આપણી. બે બિંદુને જોડતો સદિશ, આગળની આપણી થિયરી છે. બે બિંદુને જોડતો સદિશ. ઓકે, તો ચલો આપણે એક કામ કરીએ, આપણે અહીંયા 3D ડાયાગ્રામ લઈ લઈએ. આપણો ઉગમ બિંદુ O છે, આપણી આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, અને આ z એક્સિસ છે. ક્લિયર? ઓકે, તો અહીંયા જોઈએ કે ધારો કે કોઈ p બિંદુ અહીંયા આવેલું છે, આ p બિંદુ છે, એના યામ છે x1 y1 અને z1, અને આ સપોઝ કે q બિંદુ આવેલું છે. q બિંદુના યામ છે x2 y2 z2. p બિંદુના યામ x1 y1 અને z1, અને q બિંદુના યામ છે x2 y2 અને z2. ક્લિયર? તો બે બિંદુને જોડતો સદિશ એટલે આપણે વાત કરવાની છે સદિશ PQ ની. કોની વાત કરવાની છે? સદિશ PQ ની વાત કરવી છે, કે અવકાશની અંદર કોઈ પણ બે બિંદુને જોડતો સદિશ મેળવવાની અહીંયા વાત કરવાની છે. ઓકે, ચાલો. તો આપણને ખબર છે P બિંદુ છે એ અવકાશની અંદર આવેલું છે. ધારો કે P બિંદુને આપણે P બિંદુને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ તો શું બની જાય? એનો સ્થાન સદિશ બની જાય. ઓકે, તો સ્થાન સદિશ. ક્લિયર? ઓકે, તો આ સદિશ OP છે, સદિશ OP એ શું થશે? તો કે P બિંદુનો સ્થાન સદિશ થવાનો છે. સદિશ OP ઇઝ ઇક્વલ ટુ, તો કે P બિંદુનો સ્થાન સદિશ. ચાલો, તો P બિંદુનો સ્થાન સદિશ
p નો સ્થાન સદિશ, તો કે p નો સ્થાન સદિશ શું થશે? તો કે x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ પ્લસ z1 k કેરેટ. સ્થાન સદિશ કઈ રીતે દર્શાવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે. એટલે p બિંદુનો સ્થાન સદિશ એટલે આ શું બની ગયો? તો કે સદિશ OP. સિમિલરલી કે q બિંદુને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ તો સદિશ કયો મળે? તો કે સદિશ OQ. કયો સદિશ મળે? કે સદિશ OQ. તો સદિશ OQ શું થાય? તો કે q બિંદુનો સ્થાન સદિશ. સદિશ OQ શું બને? તો કે q બિંદુનો સ્થાન સદિશ કઈ રીતે દર્શાવાય? તો કે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ પ્લસ z2 k કેરેટ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. ચલો નેક્સ્ટ હવે આગળ જોઈએ કે અહીંયા જુઓ કે સદિશ OP પ્લસ સદિશ PQ. O થી P, P થી Q. તો ત્રિકોણના નિયમની મદદથી પરિણામી સદિશ કયો મળે? તો કે સદિશ OQ. તો ચાલો આપણે અહીંયા ત્રિકોણનો નિયમ યુઝ કરીએ તો ત્રિકોણનો નિયમ શું થશે? કે સદિશ OP પ્લસ સદિશ PQ ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ શું મળવાનું છે? તો કે સદિશ OQ. ઓકે, તો પરિણામી સદિશ આપણને મળે છે સદિશ OQ. ચલો તો આપણે આને સોલ્વ કરી દઈએ. તો ચલો સદિશ OP તો આપણે શોધવાનું છે શું? સદિશ PQ. આ આપણો ક્વેશ્ચન છે. તો સદિશ PQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સદિશ PQ તો કે OQ માંથી OP બાદ કરવાનું. સદિશ PQ એટલે OQ માંથી OP બાદ કરવાનું. તો OQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે Q નો સ્થાન સદિશ માઈનસ સદિશ OP. સદિશ OP એટલે P નો સ્થાન સદિશ. એ શું બનશે? તો કે P નો સ્થાન છે. ચાલો Q નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ કરો તો શું બની જશે? તો કે સદિશ PQ. તો કે સદિશ PQ. સદિશ PQ એટલે Q નો સ્થાન સદિશ માંથી P નો સ્થાન. તો x2 માઈનસ x1 x2 માઈનસ x1 ઇન્ટુ i કેરેટ પ્લસ y2 માઈનસ y1 ઇન્ટુ j કેરેટ પ્લસ z2 માઈનસ z1 પ્લસ z2 માઈનસ z1 ઇન્ટુ k કેરેટ. ઓકે, તો આ આપણને સદિશ PQ મળી ગયો. આપણને સદિશ PQ મળી ગયો. ક્લિયર? તો બે બિંદુને જોડતો સદિશ મેળવવો હોય તો કઈ રીતે મેળવવાનો છે? કે જો અહીં સદિશ PQ મેળવવાનો છે તો જે Q નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ એનો મીનિંગ શું છે? કે અંત્ય બિંદુમાંથી પ્રારંભિક બિંદુની બાદબાકી. અંત્ય બિંદુનો સ્થાન સદિશ માઈનસ પ્રારંભિક બિંદુનો સ્થાન સદિશ. ક્લિયર? ઓકે, તો આ રીતે બે બિંદુને જોડતો સદિશ મેળવી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળની થિયરી જોઈએ. ઓકે, આગળની આપણી થિયરી છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર. ચલો વિભાજન સૂત્ર ભણતા પહેલા આપણે 10મા ધોરણમાં તમારે આવતું વિભાજન સૂત્ર એને થોડુંક યાદ કરી લઈએ કે આ ધારો કે કોઈ રેખાખંડ PQ છે. ઓકે, એક કામ કરીએ કે આ કોઈ રેખાખંડ AB છે. રેખાખંડ AB. ચલો તો આ કોઈ P બિંદુ છે. P બિંદુ છે રેખાખંડ AB નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો P બિંદુના m શું થવાના છે? તો કે m ટાઈમ્સ B પ્લસ
n times a upon m plus sorry upon m plus n આ રીતે દર્શાવી શકાય. ક્લિયર? આ તમે 10મા ધોરણમાં આ વસ્તુ ભણી ગયા છો કે રેખાખંડ AB નું P બિંદુ આંતરિક વિભાજન કરતો હોય તો પ્લસ આવે અને જો બાહ્ય વિભાજન કરતો હોય તો અહીંયા શું આવે? માઈનસ આવે, જે આપણે ભણી ગયા છે. પણ આની આ થિયરી છે આપણે સદિશમાં ઉપયોગ કરવાના છે. ઓકે, તો સદિશમાં કઈ રીતે ઉપયોગ કરશું તો જોઈએ અહીંયા કે આપણે વિચારી લઈએ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. ક્લિયર? ઓકે, ચલો કે એની અંદર આપણે કોઈ રેખાખંડ વિચારી લઈએ કે આ રેખાખંડ કયો છે? AB. એનો સ્થાન સદિશ છે સદિશ A12 અને B નો સ્થાન સદિશ છે સદિશ B12. ઓકે, ચલો સદિશ AB નું આયા વિચારી લ્યો કે P બિંદુનો સ્થાન સદિશ છે R12. P બિંદુનો સ્થાન સદિશ છે R12 એ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો એની ફોર્મ્યુલા છે જે આપણે જોઈએ છે એ રીતે લેવાની છે કે તો R નો સ્થાન સદિશ P નો સ્થાન સદિશ તો એની ફોર્મ્યુલા શું બનશે તો કે n ટાઈમ્સ સદિશ A પ્લસ m ટાઈમ્સ સદિશ B એના છેદમાં તો કે m પ્લસ n છે. આ ફોર્મ્યુલા જે તમે 10મા ધોરણમાં ઉપયોગ કર્યો છે એ રીતે જ કરવાનો છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, ચલો તો ચાલો આપણે સમજી લઈએ કે ફોર્મ્યુલા કઈ રીતે જનરેટ થાય છે. તો આ O બિંદુ છે તો કે આ સદિશ OS તો સદિશ OS શું બનશે? એનો સ્થાન સદિશ બનશે તો કે સદિશ OA શું બનવાનું છે? સદિશ A બનવાનું છે. ઓકે, ચાલો સિમિલરલી સદિશ OB શું બનવાનું છે તો કે સદિશ B અને સદિશ OB શું બનશે તો કે બિંદુ B નો સ્થાન સદિશ તો કે B12. ઓકે, ચાલો સિમિલરલી સદિશ OP તો કે સદિશ OP શું બનશે તો કે P નો સ્થાન સદિશ કેટલો થશે તો કે સદિશ R. ઓકે, ચાલો તો આપણે આને સોલ્વ કરીએ. ઓકે, તો હમણાં આપણે વિચારો કે એક આ સદિશ છે. કયો સદિશ છે તો કે સદિશ PB. કયો સદિશ છે? સદિશ PB. ચાલો સદિશ PB. તો સદિશ PB શું થશે તો કે સદિશ PB છે તો કે આપણને ખબર છે P નો સ્થાન સદિશ R12 છે અને B નો સ્થાન સદિશ B12 છે. તો કે શું થશે તો કે અંત્ય માઈનસ પ્રારંભિક તો કે B નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ તો કે B નો સ્થાન સદિશ કેટલો બનવાનો છે? B નો સ્થાન સદિશ તો કે B12 અને P નો સ્થાન સદિશ તો કે R12. તો ઇક્વેશન નંબર 1. ચલો સિમિલરલી આ બીજો સદિશ જો. બીજો સદિશ કયો છે તો કે સદિશ AP. તો કે સદિશ AP ની ફોર્મ્યુલા શું બનશે તો કે P નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. ચલો P નો સ્થાન સદિશ તો કે R12 અને A નો સ્થાન સદિશ તો કે માઈનસ A12. ઇક્વેશન નંબર 2. ક્લિયર? તો આ બંને મળી ગયા. ચલો એક જુઓ કે સદિશ PB અને સદિશ AP. સદિશ PB અને સદિશ AP બંનેની દિશા કેવી છે? સમાન છે. સદિશ PB અને સદિશ AP ની દિશા સમાન છે. ઓકે, ચાલો તો જોઈ લો કે આ રીતે તમે વિચારો કે આ કોઈક સદિશ છે અને આ બીજો સદિશ છે. ધારો કે
આનો ગુણોત્તર છે બે સદિશની લંબાઈનો ગુણોત્તર તો કે 2:3 છે. આનો ગુણોત્તર કેટલો છે 2:3 એટલે કે આની લંબાઈ ધારો કે વિચારી લો કે 4 છે આની લંબાઈ અને આની લંબાઈ 6 છે. તો આ બંનેની લંબાઈ ઇક્વલ કરવી તો શું કરવું પડે તો આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરી જો બંને કેવું બની જશે સેમ બની જશે 6 * 2 = 12 * 4 * 3 = 12 ક્લિયર. તો સિમિલરલી કે આ બે સદિશ છે એનો ગુણોત્તર તો કે m/n છે. તો સદિશ pb એને હું m વડે ગુણી દઉં સદિશ pb તો કે શું થશે તો કે સદિશ pb ને હું m વડે ગુણી દઉં આ સદિશ pb ને m વડે ગુણી દઈ અને સદિશ ap ને આપણે કોની વડે ગુણી દઈ તો કે n વડે ગુણી દઈ તો ઈ શું થઈ જશે તો કે બંને સમાન થઈ જાય કારણ કે આપણે ગુણોત્તર ઉપરથી જોયું આપણે આ ગુણોત્તર ઉપરથી જોયું. ચાલો તો કે m ટાઈમ્સ pb = n ટાઈમ્સ ap. ચાલો તો એને સોલ્વ કરીએ તો m ટાઈમ્સ pb તો કે m કે b - r = n ap એટલે r બાર માઈનસ a બાર. ઓકે ચાલો તો શું બની જશે તો સદિશ m ટાઈમ્સ b માઈનસ m ટાઈમ્સ r બાર = n ટાઈમ્સ r બાર માઈનસ n ટાઈમ્સ a બાર. ઓકે તો ચાલો એક કામ કરીએ કે આને આ તરફ લઈને આને આ તરફ લઈ લે તો શું બની જશે તો કે m + n * સદિશ r m + n * સદિશ r = n ટાઈમ્સ a પ્લસ m ટાઈમ્સ b. ઓકે તો ચલો અહીંયા તો આની ઉપરથી તો કે સદિશ r = શું બની ગયો તો કે n ટાઈમ્સ a પ્લસ m ટાઈમ્સ b અપોન m પ્લસ n. આ રીતે એ ફોર્મ્યુલા આવેલી છે પણ આ ફોર્મ્યુલા શેની છે તો કે આ ફોર્મ્યુલા તો કે આંતરિક વિભાજનની છે. કેવું વિભાજન કરતું હોય આંતરિક વિભાજનની ફોર્મ્યુલા છે. આપણે જોઈ શકાય છે કે અંદરથી વિભાજન કરેલું છે. ઓકે ચાલો બાહ્ય વિભાજનની ફોર્મ્યુલા છે કે બાહ્ય વિભાજન એની ફોર્મ્યુલા પણ આ રીતે જ આવશે પણ એ હું કઈ સાબિત કરતો નથી આ રીતે જ થશે. તો બાહ્ય વિભાજનની ફોર્મ્યુલા કઈ રીતે બનશે તો કે જ્યાં પ્લસ છે ત્યાં ફક્ત શું આવશે તો કે માઈનસ આવશે. જ્યાં પ્લસ છે ત્યાં શું આવશે સોરી આ મિસ્ટેક થઈ ગઈ ઉલટું m ટાઈમ્સ bm - m છે તો આ રીતે થશે m ટાઈમ્સ b માઈનસ n ટાઈમ્સ l. કે ચલો આ રીતે થશે. થયું ક્લિયર? આ બંને ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે આંતરિક વિભાજન અને બાહ્ય વિભાજન. ઓકે ચાલો તો એની ઉપરથી ધારો કે મધ્ય બિંદુ હોય સદિશ a અને b નું તો કે મધ્ય બિંદુની ફોર્મ્યુલા શું થશે મધ્ય બિંદુની ફોર્મ્યુલા તો કે સદિશ r બાર = તો આપણે જોયેલું છે કે શું થાય a બાર + b બાર / 2 a બાર + b બાર / 2 કઈ રીતે તો મધ્ય વિભાજન ક્યારે થવાય તો કે 1:1 ગુણોત્તરમાં વિભાજન થતું હોય n = 1 અને m = 1. ચાલો n = 1 મૂકી દો અને m = 1 મૂકી દો તો આ શું બની જશે સદિશ a બાર + સદિશ b બાર અને 1 + 1 = 2. તો આ ફોર્મ્યુલા શેની થઈ જશે મધ્ય બિંદુની. એટલે ત્રણેય ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઘણી વખત દાખલા આ ટાઈપના પૂછાય છે. ઓકે ચલો એને રિલેટેડ એક ક્વેશ્ચન જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો છે.
ઓકે ચલો તો આપણો ક્વેશ્ચન છે કે एग्जाम्पल के समांतर बाजू चतुष्कोण समांतर बाजू चतुष्कोण ए बी सी डी में बाजू बीसी અને સીડી બાજુ બીસી અને સીડી નું મધ્ય બિંદુ P અને Q છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુ BC અને CD નું મધ્ય બિંદુ P અને Q છે અનુક્રમે P અને Q છે તો કોઈક અદિશ M માટે કોઈક અદિશ M માટે તો કે સદિશ AP પ્લસ સદિશ AP પ્લસ સદિશ AQ ઇઝ ઇક્વલ ટુ M ટાઈમ્સ સદિશ AC છે તો આપણને M ની કિંમત શોધવાની છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે એમાં BC અને CD બાજુનું મધ્ય બિંદુ અનુક્રમે P અને Q છે અને કોઈક અદિશ M માટે કે સદિશ AP અને સદિશ AQ નો સરવાળો સદિશ M ટાઈમ્સ AC એવો કંઈક થાય છે તો આપણે M ની વેલ્યુ શોધવાની છે ચાલો તો આપણે એને સોલ્વ કરીએ તો પહેલા તો આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈ ઓકે ચાલો આ A B C અને D આ A B C અને D આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો બીજું એને શું કીધું છે કે BC અને CD નું મધ્ય બિંદુ P અને Q ચાલો BC નું મધ્ય બિંદુ શું થવાનું છે તો આ BC નું મધ્ય બિંદુ P લઈ લ્યો અને આ CD નું મધ્ય બિંદુ Q લઈ લ્યો ચાલો તો એક કામ કરીએ કે આ A નો સ્થાન સદિશ તો કે શૂન્ય સદિશ B નો સ્થાન સદિશ તો કે સદિશ A અને D નો સ્થાન સદિશ તો કે સદિશ B છે ક્લિયર નહીતર એમ ના કરવું તો એક કામ કરીએ કે આપણે એને રિલેટેડ નામ રાખીએ એટલે કે આનો સ્થાન સદિશ B છે અને આનો સ્થાન સદિશ D છે એટલે આપણે શું કરેલું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ આખો ઉચકીને અહીંયા એ બિંદુ છે એને આપણે કોને આગળ મૂકી દીધો છે ઉગમ બિંદુ આગળ મૂકી દીધો એટલે સમથિંગ આ ટાઈપનું કંઈક થઈ જશે સમથિંગ આ ટાઈપનું કંઈક થઈ જશે એટલે એને સોલ્વ કરવામાં સરળ રહેશે ચલો તો આપણે આને સોલ્વ કરીએ ચલો એક આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે સદિશ AB ચલો સદિશ AB તો સદિશ AB શું બની જશે સદિશ B બની જશે ઓકે સદિશ AD તો કે સદિશ AD શું બની જશે સદિશ AD સદિશ D ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે સદિશ B અને સદિશ D નું પ્રારંભિક બિંદુ સમાન છે સદિશ B અને સદિશ D નું પ્રારંભિક બિંદુ સમાન છે તો પ્રારંભિક બિંદુમાંથી શરૂ થતો વિકર્ણ એ શું બની જશે તો કે સદિશ B પ્લસ સદિશ D બને સદિશ B પ્લસ સદિશ D પણ એનું પ્રારંભિક બિંદુ તો શું છે ઉગમ બિંદુ છે તો સદિશ AC શું થશે સદિશ AC તો કે સદિશ AC તો કે સદિશ B પ્લસ D બને પ્રારંભિક બિંદુ તો શું છે ઉગમ બિંદુ છે તો કે AC તો કે B પ્લસ D શું થશે તો કે C નો સ્થાન સદિશ થશે તો C નો સ્થાન સદિશ શું થવાનું છે તો કે B પ્લસ D ક્લિયર ઓકે ચાલો હવે આગળ જોઈએ આપણને બીજું એક શું કીધું છે કે BC નું મધ્ય બિંદુ શું છે P તો મધ્ય બિંદુનો આપણે ફોર્મ્યુલા હમણાં અહીંયા જોઈ હતી બંનેનો સરવાળો ભાગ્યા 2 તો બંનેનો સરવાળો કરો તો શું થશે તો કે 2 ટાઈમ્સ B પ્લસ D બાય 2 2 ટાઈમ્સ B પ્લસ D બાય 2 ચલો અને અહીંયા
CD નું મધ્ય બિંદુ કયું છે Q, તો શું થશે C અને D નો સરવાળો ભાગ્યા 2. ચાલો બંનેનો આનો સરવાળો કરશો તો શું છે કે સદિશ B પ્લસ 2 ટાઈમ્સ D બાય 2. ચાલો હવે આપણને શું મેળવવાનું કીધું છે? ઓકે, તો અહીંયા આપણે હવે સ્ટાર્ટ કરીએ આપણો ક્વેશ્ચન. તો કે સદિશ AP પ્લસ સદિશ AQ, સદિશ AP પ્લસ સદિશ AQ. ચાલો સદિશ AP, આ સદિશ AP બની જશે અને સદિશ AQ. ચાલો સદિશ AP શોધવું હોય તો શું કરવાનું છે કે P નો સ્થાન સદિશ માઈનસ Q નો સ્થાન સદિશ, કે P માઈનસ Q કરશો એટલે શું થશે તો કે 2 ટાઈમ્સ B પ્લસ D બાય 2, 2 ટાઈમ્સ B પ્લસ D બાય 2 પ્લસ સદિશ AQ. તો સદિશ AQ ઇઝ ઇક્વલ ટુ તો કે Q માઈનસ A. Q માઈનસ A કરશું તો કે સદિશ B પ્લસ 2 ટાઈમ્સ D બાય 2. તો આનો સરવાળો કરશું તો કે આનો સરવાળો શું થશે તો કે 3 બાય 2 ઇન્ટુ B પ્લસ D, 3 બાય 2 ઇન્ટુ B પ્લસ D. પણ B પ્લસ D તો શું બનશે તો કે સદિશ AC બનશે. જુઓ C નો સ્થાન સદિશ B પ્લસ D છે તો ઈ શું બનવાનું છે તો કે 3 બાય 2 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો જો આ ફરી વખત કે AP પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ 3 બાય 2, B પ્લસ D ઇઝ ઇક્વલ ટુ તો કે સદિશ AC. ઈ શું બનશે આપણો સદિશ AC. તો જો આની સાથે કમ્પેરીઝન કરો તો કે 3 બાય 2 ઈ શું બની ગયું આપણી m ની વેલ્યુ બની ગઈ. તો આ રીતે સદિશના સરવાળા અને બાદબાકી, સદિશના સરવાળા અને બાદબાકી તો જોઈ ગયા આપણે કે આંતરિક વિભાજન અને બાહ્ય વિભાજનનો ઉપયોગ કરીને આ રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવામાં આવે છે.